બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં દબાણદારોનું ફાટ્યો છે રાફડો, કોણ કરાવશે દૂર? ઓગળ તાલુકાના કાકર ગામના બારોટ શૈલેષકુમાર છગનજી દ્વારા ગૌચર અને સરકારમાંથી દબાણ ખુલ્લું તાલુકા વિકાસ અધિકારી શ્રીને કરાઈ હતી લેખિત રજૂઆત। વાત કરવામાં આવે તો અરજદાર બારોટ શૈલેષકુમાર છગનજી લેખિત અરજી દબાણ દૂર કરાઈ હોવાનું સામે આવ્યું હતું। કાકર તાલુકો ઓગળના સીમના સર્વે નંબર 7માં જે સરકારી પડતર જમીન હોય, જેમાં અમુક ઈસમો દ્વારા સરકારી પડતર જગ્યામાં દબાણ કરી ખેતી કરતા હોય અને ઈસમો છેલ્લા 3 થી 4 વર્ષથી સદરૂ સર્વે નંબરવાળી જમીનમાં દબાણ કરી ખેતી કરી છે। હાલમાં પણ સદરૂ જમીનમાં મગફળી, એરંડા વગેરે પ્રકારનું વાવેતર કરેલ છે। આ દબાણ થવાથી સરકારને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેથી સત્વરે આ દબાણ દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી। વાત કરવામાં આવે તો વર્ષો પહેલા કાકર ગામે રાધનપુર નવાબના માણસો ગૌ માતાના ધણ હાંકી જતા હોવાથી તેમના પાસેથી ગૌ માતાને છોડાવતા સામે સામે યુદ્ધ ખેલાણું, જેમાં બારોટજી દુશ્મનોના ઘાથી વીરગતિ પામ્યા હતા। તે સમયે તેમના માનમાં ગૌચર મૂકી ત્યાં પાળીઓ આજે પણ સાક્ષી પૂરે છે। અહેવાલ રામજીભાઈ રાયગોર। 25 વર્ષ થયા છે બરોબર, બધા છે પણ 25 મૂકું છું। અત્યારના મારે ભાડું વેચ્યું, પછી ગૌશાળા બની હોય, હવન કરાયો, પછી કોંતીબા અને સગોબા કે બધા જન તું રે સારું, અને એની માતા અમારી માતા વસને બંધાઈ ગયા છે। હજી આ પાળીઓ ચેનો છે? બારોટ છે, બારોટજીનો। તમને ખબર છે? પાળી નોન સકામની રમ્યા છે હોય, પાળીઓ બારોટજીનો હોય। અને શેના માટે આ ગૌશાળા અહીંયા પાળીઓ મરી ગયા ને, હા, એને હાથે જમી મૂકી છે, અહીંયા પાળીઓ મેલ્યો, ગૌચર મેલ્યું, ગૌચર મેલ્યું છે। બરોબર।